આહિરને આંગણે. આહિરને આંગણે, જેના વટ, વચન અને ખમીરના ઉજળા ઇતિહાસ અંકાયેલ છે. એવા મુઠી ઉંચેરા માનવી એટલે આહિર. આહિર એટલે તો ધરતીનું હીર. શૌર્ય અને સમર્પણ, અમીરાત અને ઉદારતા, ખમીર અને ખાનદાની, રખાવટ અને કુરબાનીની અમર ગાથા એટલે આહિરને આંગણે. આહિરના આંગણાની કસુંબલ કથાને કંઠ આપે છે આહિર જ્ઞાતિના જ અષાઢી કંઠ અને કહેણીના કસબી શ્રી મગનભાઈ ડાવેરા. સંગીત શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી. શુભેચ્છક મુંબઈ આહિર સમાજ પરિવાર વતી શ્રી માલદેભાઈ બાની. આહિરને આંગણે. આહિરને આંગણે. ભારત ભોમમાં હીર કેરી નાર એ તો જવની ઉપર હોત નહીં અરે ગીતાનો ગાલા હોત ન ભારત ભોમમાં આહિર કેરી નાર તો અવની ઉપર હોત નહીં ગીતાના ગાના. કંસના કારાવાસમાં કેદ પુરાયેલા વસુનાથ અને દેવકીના 7 સંતાનોની હત્યા કરનાર કંસનું ક્રૂરહાસ્ય વસુનાથ અને દેવકીના હૃદયમાં પડઘાયા કરે છે. 8મા સંતાનની પ્રસવની ઘડીઓ ગણાઈ રહી. ગગુંબી આગની અટારીએથી ચમકતી વીજળી અને મેઘ ગર્જનાથી ધરતીના તળિયા ધ્રુજી રહ્યા છે. બ્રહ્માંડમાં નાચતી વાદળીઓ ધરતીને ભીંજવી રહી છે અને ડોકના 3 ટપકા કરીને વનરાયમાં વહેતા મોરલા અને પીવું 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 બોલતા બપૈયા ઇન્દ્રની છડી પોકારી રહ્યા છે. નવખંડની રાણીએ પવન પાણીએ વાણીએ દાદુર મોર વડે કસનાર કરે નિત નાવણ પૂજાઈ શ્રાવણ માસ જડે સજડે સવદાસ ચડાવત પૂજાઈ શંકર શંકર ના વ્રત સધરિયા
અજમાન નો સુતણા કુંવર જાલણ સોઈ તણી રત સંભરિયા મને સોઈ તણી રત સંભરિયા. શ્રાવણની અનગઢ એલીથી ધરતી જળબંબાકાર બની છે. મર્યાદા મેલી અને જમનાના નીર હિલોળે પીડ્યા છે કે આજ જમુના એ વહે છે કાંઠડા બારી રે યસવારી ચડી આજ ઇન્દ્રની રે. શ્રાવણીઓ મેવલો વરસી રહ્યો છે. કાળી મેઘલી રાત અંધકારના થર ઉપર થર પસરાઈ રહ્યા છે. કાયરના કાળજા કંપાવે એવો વેરણ રાતનો વાવડો વિજાઈ ગયો. ભડીના ઓથાર રીતે જીવતા વસુદેવની છાતી થળક થળક થઈ રહી છે અને ગાત્રો કંપી રહ્યા છે. આજે અંતરના તારની લય લગાડી અને અલખને આરાધી રહ્યા છે કે હે પરમાત્મા, હે ચૌદલોકના નાથ, હે ભક્તોના ભેરુ, તારા બાનાની પત રાખવા વેલેરો આવજે વાલીડા. જગ દેખતા જગદીશ મારી નારાયણ ડૂબશે નાવ, નિતર આફત પહેલા આવ, નિતર જાયશે ભૂષણ ભુજરા. ભક્તનો આર્તનાદ સાંભળી શંખ ચક્ર ગદા અને પદ્મધારી 14 લોકનો નાથ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવની સામે આવી ઉભા રહ્યા. વસુદેવને 32 કોઠે દીવા પ્રગટ્યા. રોમે રોમમાં આનંદની લહેર છવાઈ ગઈ અને દીનાનાથને દંડોળ પ્રણામ કરીને કહે છે કે હે નાથ, હે અંતર્જામી, હે ભૂતકાળના બેલી, સંસાર સાગરના મોજામાંથી ઉગારી લે દીનાનાથ. વસુનાથ, અવનીના અંધકારને ઉલેચવા હું અવતાર ધરીને આવું છું. આજવની મહી અવલોકતા પાપી જનો પૂજાય છે. ઉપાધર્મ ના સાંભળા ઈ ધરાશાહી થાય છે. શીલવંત સઘળા લોક જાય અંધકારમાં અકળાય છે. ભક્ત જનોને તારવાય અવતાર મારો થાય છે. હે વસુનાથ, તારા 8મા સંતાન તરીકે હું ખુદ અવતાર ધરીને આવું છું. આજની રાત્રિ મેં મોહરાત્રી બનાવી છે. 50 કરોડ પૃથ્વીને માથે જળ જંપાવી દીધા. દેવકીના ઉદરેથી અવતાર ધરી મારે ગોકુળના ગોંદરે જવું છે. મને ગોકુળના ગોંદરે નંદના નેહળે જશોદાને ખોળે અને આહિરના આંગણે પહોંચાડજો. મારે તો ગોકુળના ઉજળા હૈયાના 56 કોટી યાદવોની સાથે વ્રજમાં ગોપ ગોવાળોની સાથે વિહરવું છે. નિખાલસ પ્રેમની સરવાણી વાંસળીના સુરમાં રેલાવવી છે અને કંસની ક્રૂરતાની સામે બાત ભીડી શકે, મર્દાનગી ખાતર પ્રાણની આહુતિ આપી શકે એવા એક વચની અને અટિંકી આહિરના આંગણે આહિરાણીના હેત અને દૂધડા પીવા પહોંચાડજો. આહિર બચો છે. શીલવંત સઘળા લોક જાય અંધકારમાં અકળાય છે. ભક્તજનોને તારવાય અવતાર મારો થાય છે. હે વસુનાથ, તારા 8મા સંતાન તરીકે હું ખુદ અવતાર ધરીને આવું છું. આજની રાત્રિ મેં મોહરાત્રી બનાવી. 50 કરોડ પૃથ્વીને માથે જળ જંપાવી દીધા. દેવકીના ઉદરેથી અવતાર ધરી મારે ગોકુળના ગોંદરે જવું છે. મને ગોકુળના ગોંદરે નંદના નેહળે જશોદાને ખોળે અને આહિરના આંગણે પહોંચાડજો. મારે તો ગોકુળના ઉજળા હૈયાના 56 કોટી યાદવોની સાથે વ્રજમાં ગોપ ગોવાળોની સાથે વિહરવું છે. નિખાલસ પ્રેમની સરવાણી વાંસળીના સુરમાં રેલાવવી છે અને કંસની ક્રૂરતાની સામે બાત ભીડી શકે, મર્દાનગી ખાતર પ્રાણની આહુતિ આપી શકે એવા એક વચની અને અટિંકી આહિરના આંગણે આહિરાણીના હેત અને દૂધડા પીવા પહોંચાડજો. આહિર બચો જો ભણે મુખથી વચન બોલ, બ્રહ્માંડ ફરે તોય ફરે નહીં આહિરે દીધેલ કોણ. જશોદાની કુખે જન્મેલી માયાને પાછી લાવજો. ત્યારથી લાલ તમારો નહીં
નંદલાલ કહેવાય છે, જશોદાનો જાયો કહેવાય છે, આહિરનો બાળ કહેવાય છે. 11 વર્ષ અને 52 દિવસે યાદવ સૈન્ય લઈ મથુરાના રાજા કંસને સહારી અને કારાગૃહમાંથી છોડાવી છે. શ્રાવણ વદ 8મી અડધી રાત યોગેશ્વર અવતારી શ્રી કૃષ્ણએ જન્મ થયો. ચાંદિન હૈ જદુરાય ચલે ગજ ગોકુળ સે મથુરા ગિરધારી. तादिन है गज नायिका सुंदर रमती चमती दमती प्यारी. इन नैनन की सरिता भई जिस शंकर की चले जलधारी. कवि गंग है हम साह अकबर तादिन से जमना भई कारी. वसुदेवे छबीराए સુંદરામાં સુવડાવી અને નંદના નેહડા તરફ જગતના નાથને ગોકુળ બહાર ગામથી આવેલા ભાઈઓ, આપણા મુંબઈના સર્વે ભાઈઓ બહેનો અને બાળકોનું જન્માષ્ટમીના શુભ પ્રસંગે સ્વાગત કરતા આનંદ થાય છે. બહાર ગામથી આવેલા કોઈ પણ ભાઈઓ, મહેમાનો જે કોઈ પણ હોય એ જરા સ્ટેજ ઉપર આવવાની મહેરબાની કરે. ખાસ સૂચના એ આપવાની છે કે આપણે એસએસસી અને એચએસસીમાં જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયેલ છે એમની માર્કશીટની ઝેરોક્સ કોપી આપવા માટે કહેલ હતું. તો જે કોઈ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ જે માર્કશીટ પોતાની ઝેરોક્સ કોપી લઈને આવ્યા હોય એ જરા સ્ટેજ ઉપર આપી જાય એવી વિનંતી છે. આ જગતને આજે ઈશ્વરના જન્મદિવસનો આનંદ છે અને એ આનંદમાં સહભાગી થવા માટે એકબીજાને સાથ લેવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. એક મિત્ર હોય કે પ્રેમીજન હોય એનું સ્મરણ કરવામાં જેટલો આનંદ એક મનુષ્યને મળતો હોય છે એનાથી 50 ગણો કે 100 ગણો આનંદ એક ઈશ્વરના સ્મરણ કરવામાં મળતો હોય છે. ઈશ્વરનું સ્મરણ એ સનાતન છે. જન્માષ્ટમીના પવિત્ર તહેવારને દિવસે આજે આપણે શુભ શરૂઆત જે બી કરશું એ માત્ર આપણા પ્રોગ્રામને આધારિત જ કરવું નથી. ઈશ્વરનું સ્મરણ એક ધૂનથી કરીએ એનાથી વિશેષ રૂઢ શું હોઈ શકે? તો આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા ધૂન લઈશું. તો હોય અને લેસન કરવાનું રોજે રોજ થતું હોય ને લેસન ભૂલી ન જાય એટલા માટે 12 મહિનામાં આપણને આ રૂટીન ચાલુ કરવા માટે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે અને આપણે આખા ભારત દેશની અંદર આપણે ઉજવીએ છીએ. એ પ્રમાણે આપણે આ 12 મહિનાનું લેસન તાજું કરવા માટે આજે ભગવાનનો પ્રાદુર્ભાવને હિસાબે આપણે બધા ભેગા થયા છીએ. તો જેમ આપણે ગાંધીજી સ્વરાજ લીધું, એ સ્વરાજ ક્યારે લીધું કે રઘુપતિ રાઘવ રાજારામની ધૂન કાયમ બોલાવતા પછી કાર્યક્રમ આગળ ચલાવતા. આજે અત્યારે આપણે ઘણા ભાઈઓ અહીં ભેગા થયા છીએ. જુવાનિયા ભાઈઓ પણ રોડ ઉપર બેઠા છે, કોઈ બહાર બેઠા છે. આ માતાઓ બહેનો એટલા બધા અહીં બેઠા છે. તો ભગવાનને આપણે યાદ કરવા જોઈએ. પ્રદીપ અવાજ નથી આવ્યો હજી બરાબર, કારણ કે હજી આપણે બરાબર રંગાયો નથી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી. રંગાય જાને રંગમાં કૃષ્ણ કનૈયાના રંગમાં
અહીંથી બરોબર અવાજ નથી આવતો. એક દેશી ભજન આપણે મેં સાંભળ્યું છે માઇક પર. એમાં એમ છે કે આજે દુનિયામાં દુઃખી કોણ? તો કે દુઃખી બધાય સુખી છે, બધાને ગાડી મોટર ઘોડા, પણ ભગવાન દુઃખી છે. તો કે ભગવાન કોઈ દાડો દુઃખી ન હોય. તો કે ભગવાન દુઃખી હોય તો કે શું કરવા દુઃખી હોય? તો કે આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે ન ચાલીએ એટલે ભગવાન દુઃખી હોય. આપણે ભગવાનની જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે આપણે ન ચાલીએ એટલે ભગવાન દુઃખી હોય. માટે અત્યારે 2 મિનિટ આપણે ભગવાનનું ભજન કરીએ અને આપણે ભગવાનને રાજી કરીએ, અને રાજી કરવા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. તો બોલો લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બહાર ગામથી આવેલા મહેમાનનું સન્માન કરીએ છીએ. મહેમાનોને સ્વાગત છે.
એક ચાવી મળેલ છે. પછી સ્વાગત ગીત આવશે, તેમાં આ ગાશે. પછી સ્વાગત પ્રવચન શ્રી માલદેવભાઈ બાની કરશે. એના પછી ફૂલહાર તથા સન્માનની વ્યવસ્થાઓ રાખેલ છે. મહેમાનો, આજના કાર્યક્રમનો અહીંથી આરંભ થઈ રહ્યો છે. હું વિનંતી કરીશ શ્રી વાલજીભાઈ પરડવાને કે તેઓ શ્રી આહિર સેવા સમાજના માનનીય ટ્રસ્ટી છે, તેમને વિનંતી છે. ચાલુ છે 2 મિનિટમાં. આહિર સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ કલસરિયાને વિનંતી છે, મહેરબાની કરી અને તેઓ અહીં આવી અને ભગવાનની છબીને ફૂલહાર કરશે. મધુકાંતભાઈ કલસરિયા, મેનેજિંગ ટ્રસ્ટી આહિર સેવા સમાજ, મુંબઈ. નહીં કરતા. જય બધું છે. શ્રીમતી ગંગાબેન વાલજીભાઈ પરડવા સ્ટેજ પર આવે. ગંગાબેન વાલજી પરડવાને વિનંતી છે, મહેરબાની કરી અને તેઓ સ્ટેજ પર પધારે. સમાજના આરાધ્ય દેવ કૃષ્ણ પરમાત્માની છબીને ફૂલહાર કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા શ્લોક જલ્દી બોલો. આજે પવિત્ર માસે સંવત 2052 શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી ને રોહિણી નક્ષત્ર હોય. આ ભગવાનનો અમે ઉત્સવ ઉજવી છીએ. હે કૃષ્ણ ભગવાન, આજે તમારું પૂજન કરીએ છીએ. તો આજે તો બિરાજજો, પણ સદાને માટે 365 દિવસ તમે અમારા હૃદયમાં ને ઘરમાં બિરાજજો. અમે કોઈના દુશ્મન ન થાય, અમારા કોઈ દુશ્મન ન થાય. આ કૃષ્ણ ભગવાનનો ઉત્સવ ઉજવે છે, ત્યાંથી એના શરીરમાંથી ને ઘરમાંથી આદિ વ્યાધિ ઉપાધિ રોગ અને દોષ કલેશભાઈ 92,000 યોજન વયા જાય છે. સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, બળ, બુદ્ધિ, તેજ, માન, કીર્તિ, અભ્યુદય જાય છે. અને એના ઉપર 33 કરોડ દેવતા પ્રસન્ન થાય છે. 88,000 ઋષિ મુનિ પ્રસન્ન થાય છે.
સર્વ પિતૃ તર્પિત થાય છે. એ કર્ણ રાજા જેવા દાનવી થાય છે, ધર્મરાજા જેવા સત્યવાદી થાય છે અને કુબેરના ભંડારી થાય. આ ભગવાન કૃષ્ણને હાથ ચડાવવો એ હાથ પેઢીનું પુણ્ય કર્યું, લીલ અને સપ્તાહ કરી હોય, પૃથ્વીને પ્રદક્ષિણા એટલું પુણ્ય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દોસ્તો, દીપ પ્રાગટ્ય અને કૃષ્ણ પરમાત્માની છબીને ફુલહાર થયા પછી હું વિનંતી કરીશ બહેનોને કે આજના સમારંભ માટે તેઓ સ્વાગત ગીત ગાવા જઈ રહ્યા છે. ઈલાબેન હમીરભાઈ વરુ, અમીબેન, પાછળ ઉભેલા દરેક ભાઈઓ બેસી જાય. દરેક ભાઈઓ સભા મંડપમાં ઉભી આવે. ઉભા રહેલા દરેક આહિર બંધુઓ સભા મંડપમાં પધારે. આપણા કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ગઈ છે, માટે દરેક ભાઈઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. મોંઘેરા મહેમાન હોશથી વધાવીએ અમે, મોંઘેરા મહેમાન. આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન. આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન. હોશથી વધાવીએ અમે, મોંઘેરા મહેમાન. હોશથી વધાવીએ અમે, મોંઘેરા મહેમાન. સ્વાગતમ 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 સ્વાગતમ. હોશથી બિછાવીએ અમે ફૂલડા કેરો થાળ. હોશથી બિછાવીએ અમે ફૂલડા કેરો થાળ. આપના સ્વાગતમાં કરીએ દીવડા કેરી હાર. આપના સ્વાગતમાં કરીએ દીવડા કેરી હાર. હોશથી વધાવીએ અમે, મોંઘેરા મહેમાન. આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન. હોશથી વધાવીએ અમે, મોંઘેરા મહેમાન. સ્વાગતમ 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 સ્વાગતમ. આહિર સમાજનું છે સૌથી નિરાળી શાન. આહિર સમાજની છે સૌથી નિરાળી શાન. આપણો આહિર સમાજ હવે બનશે તારણહાર. આપણો આહિર સમાજ હવે બનશે તારણહાર. હોશથી વધાવીએ અમે, મોંઘેરા